જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો હું આજે કાનાની સેવા કઈ રીતે કરવાની છું એનો હું તમને આખો બ્લોગ બતાવવાની છું, તો બની આવ્યો અમારા બ્લોગમાં। હવે આપણે કાનાને નઈને કરાવવાની છે, તો નઈને કરાવી નાખીએ। સેજ ગરમ પાણી રાખ્યું છે, આપણે ઠંડી લાગે તો કાનાને પણ લાગે, તો કાનાને નઈને કરાવી દઉં। તો આપણે આ કાનાના નવા વાંકા લીધા છે, આંખો છે, તેની મુગટ છે, તેની ટોપી છે, હાર છે, કાનના બે ઘૂંઘટ છે, હાથના છે, અને આપણે વાસળી છે કાનાને નવડાવી દીધા છે। કાનાને આપણે એક મસ્ત તૈયાર કરવાના છે। જૂના તેના વાંકા હતા તે આપણે ધોઈ નાખશું, આપણે તેને નવા વાંકા પહેરાવશું। પછી આપણા કાનાનું બધું પહેરવેશ, આપણે ટોપી છે એટલે આપણે મુગટ તો નથી પહેરાવું। કાનાની માળા, કડલા હાથના, કાનાના હાથ તો દેખાતા નથી, તો તે પહેરાવી દઈએ આપણે। કાનાનો એક કડલો રહી ગયો, બીજો કડલો રહેતો નથી। પછી કાનાની બાસુરી, બાસુરી તો છે મારી પાસે મસ્ત, કાનાની જ બાસુરી છે। આ છે કાનાનો ઘૂંઘટ, કાનજી મહારાજ મસ્ત નવા વાંખા પહેરી તૈયાર થઈ ગયા છે। બોલો કાનજી મહારાજ, કેટલો મસ્ત લાગે છે જુઓ કાનો પીળા કપડામાં। તેને આપણે તેના સ્થાન ઉપર બેસાડી દઈએ। કાનજી મહારાજ મસ્ત પીળા વાઘા પહેરીને તૈયાર થઈ ગયા છે। આ તો બધું નવું નવું પહેરાયું, કાનાની ટોપી,
તો આપણા કાનાની સેવા તમે જોઈ મેં કેવી રીતના નવડાવવાનું રોજ ડેઈલી આમ જ કરું છું મારા કાનાની સેવા. તો કેવો લાગ્યો મારા કાનાની સેવાનો બ્લોગ? તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.